ડીસામાં સ્કૂલ વાન ચાલકોએ આવેદનપત્ર આપ્યું। રાજકોટમાં અગ્નિકાંડ થયા બાદ શાળાઓ ખુલતા પોલીસ તંત્ર દ્વારા સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાઓ સામે કડકાઈથી કાર્યવાહી કરાતા ડીસામાં સ્કૂલ વાન ચાલકો દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી પોલીસ દ્વારા કરાતી ખોટી હેરાનગીરી બંધ કરવા રજૂઆત કરવામાં આવી હતી। રાજકોટમાં ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા ફાયર સેફ્ટીના મુદ્દાને લઈ એક્શન લેવામાં આવી રહ્યા છે, જેમાં હવે નાના બાળકોને સ્કૂલોએ લઈ જતી સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષામાં પણ CNG કિટ હોવાથી ફાયર સેફ્ટીનો મુદ્દો અગત્યનો બન્યો છે, જેમાં પોલીસ હવે સ્કૂલ વાનની પરમિટ કયા પ્રકારની છે, તેમની પાસે RTO રજિસ્ટ્રેશન, ફિટનેસ સર્ટી, વીમો, PUC લાયસન્સ સહિતના કાગળો છે કે નહીં તેની બારીકાઈથી ચકાસણી કરી રહી છે, જેથી અનેક સ્કૂલ વાનો ટેક્સી પરમિટ ન હોય, ખાનગી પરમિટ હોવાથી તેઓ હેરાનગતિ ભોગવવાનો વારો આવે છે, જેથી આજે ડીસાના સરદારબાગમાં સ્કૂલ વાન એસોસિએશન દ્વારા બેઠક યોજી હતી। ત્યારબાદ પોલીસ દ્વારા થતી ખોટી હેરાનગતિ સામે ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તમામ લોકોની રોજીરોટી આધાર સ્કૂલ વાન છે, તેઓને વેકેશન દરમિયાન કોઈ ધંધો રોજગાર મળતો નથી, તેમજ તંત્ર કહે તે રીતે તેઓ ફાયર સેફ્ટી રાખી સ્કૂલ વાન ચલાવવા તૈયાર છે, જેથી પોલીસ દ્વારા થોડી મહેતલ આપી ખોટી હેરાનગતિ કરવાની બંધ કરાય તે જરૂરી છે। બ્યુરો રિપોર્ટ, સ્ટેટ ન્યૂઝ, ડીસા। હું કલ્પેશ ડ્રાઈવર, સ્કૂલ વાન ડ્રાઈવરો અમે બધા સરકારશ્રીને એટલું નિવેદન કરીએ કે તમે લોકો ટેક્સી પાર્કિંગનું અમને કહ્યું, પણ અમારા પાસે હમણાં ટેક્સી પાર્કિંગ કરવાની કોઈ સગવડ નથી, તો કહેતો તમે અમને એની મુદ્દત આપો। અને બીજું કે આટલા 2 મહિનાથી સ્કૂલ વાનો બધી બંધ હતી અને હવે અમારો ધંધો રોજગાર સ્કૂલ વાન ઉપર નભે છે। અમારા બહેરા છોકરાનું ગુજરાન અમે સ્કૂલ વાન ઉપર ચલાવીએ છીએ અને તમે તો કહેતા હોય તો અમે ગાડીના અંદર બીજું બધું રાખવા તૈયાર છીએ। ફાયર સેફ્ટી છે, બોટલ રિન્યુ છે, PUC, વીમો, કાગળિયા બધા ઓકે રાખવા તૈયાર છીએ। અને સરકાર એમ કહે છે કે તમે ઓછા બાળકમાં તૈયાર છે, પણ એ પ્રમાણે મોંઘવારીને ધ્યાનમાં રાખીને અમારે વાલી પાસેથી ભાડું લેવું કઈ રીતના? હવે જે બાળકનું ભાડું 600 રૂપિયા ચાલતું અમે એકદમ 1000 રૂપિયા કરે, બિચારી સામે વાલી પણ એ ભાડું કઈ રીતના આપી શકે? એટલે સરકારને અમારું એવું નિવેદન છે કે અમને શાંતિથી ધંધો કરવા દો, તમે કહેશો એ પ્રમાણે અમે ચાલીશું તમારી ગાઈડલાઈન મુજબ, પણ એની અમને થોડી મોહલત આપો। અને ખોટી રીતે ગાડીઓ રિટર્ન કરો તો 10,000, 15,000 દંડ ફટકારો તો બિચારો આમ માણસ ગાડી બી ખોવે, પૈસા એની જોડે હોય નહીં, તો એ કઈ રીતના ચલાવી શકીએ અમે? એટલે થોડું સરકારને એટલું ધ્યાન દોરીએ કે ભાઈ અમને શાંતિથી ધંધો કરવા દે અને તમે કહેશો એ પ્રમાણે તમારી ગાઈડલાઈન પ્રમાણે અમે ચાલીશું અને ખોટી રીતે કોઈ ગાડીવાળાને હેરાન ના કરે, એટલી સરકારને પોલીસશ્રીને અમારી નમ્ર વિનંતી। અમે છેલ્લા 20 વર્ષથી સ્કૂલ વેનનો ધંધો કરીએ છીએ અને ગાડીના બાળકો સારી રીતે લઈ જઈએ અને લાવીએ છીએ। આજ દાડો કોઈ બનાવ બન્યો નથી અને સરકારશ્રીને અમે કહીએ, રજૂઆત કરીએ કે અમારી ગાડી અમારી રીતે સમજતાથી છોકરા ભરીશું અને કોઈ ફરિયાદ આવશે નહીં અને અમે અમારી રીતે કાગળિયા ઓકે રાખીશું, જેથી કરીને આવનાર સમયમાં હેરાન ન કરે તેવી અમને સરકારશ્રી પોલીસને નમ્રથી વિનંતી કરું।